નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાટણ હાઈવે પર ગુજરાત નામદાર હાઈકોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતા પશુઓના રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગૌરક્ષકોએ ગૌશાળા જતી પશુ ભરેલી ટ્રકને રોકી ગાળો ભાંડી 2 એસઆરપી જવાને માર માર્યો હતો. પશુઓ કદરખાને લઈ જઈ રહ્યા હોવાનું કહી હંગામો મચાવતા ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પશુઓને ગૌશાળા સુધી પહોંચાડવા હાઈકોર્ટનો હુકમ. અમદાવાદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાંથી એમને પકડવા માટેનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ રખડતા પશુઓને પકડી ગુજરાતની અલગ અલગ ગૌશાળાઓને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે આ પશુઓ સહી સલામત પહોંચે તે માટે ગુજરાત નામદાર હાઈકોર્ટે પશુઓને પકડવાની કામગીરી દરમિયાન તેમજ ગૌશાળામાં પહોંચાડતી વખતે સુરક્ષા પૂરી પાડવા માટે એસઆરપી જવાનોને રક્ષણ માટે હુકમ કર્યો હતો. જેના આધારે અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડેલા 31 પશુને 4 ટ્રક મારફતે ડીસાના જૂના ડીસા પાસે આવેલી રાધે કૃષ્ણા ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા.